અંકલેશ્વરના ડઢાલ ગામ નજીક અમરાવતી નદીમાં હત્યા કરી ત્યજી દેવાયેલ મૃતદેહનો આખરે એલસીબી પોલીસે ભેદ ઉકેલી નાખ્યો હતો. માત્ર એક બાઇક માટે મિત્રએ જ કરી મિત્રની ક્રૂર હત્યા અને લાશ નદીમાં ફેંકી દીધી. 17 જૂનના રોજ પરેશ વસાવા પોતાની બાઇક લઈને નીકળ્યા પરત ફર્યા ન હતા. 20 જૂને અંકલેશ્વરના ડઢાલ સાગબારા બ્રિજ નીચે નદીમાંથી અજાણ્યા પુરુષનો વિકૃત મૃતદેહ મળ્યો હતો. લાશ વિકૃત હોવાથી ઓળખ કરવી મુશ્કેલ હતી, પરંતુ હાથ પર ચિતરાવેલા ટેટૂના આધારે મૃતકની ઓળખ પરેશ વસાવા તરીકે થઈ હતી. ભરૂચના ભોલાવ જીઆઈડીસી વિસ્તારમાં રહેતા 40 વર્ષીય પરેશ મણીલાલ વસાવાની હત્યાનો ભેદ ઉકેલવામાં અંકલેશ્વર રૂરલ પોલીસ અને ભરૂચ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. માત્ર એક મોટરસાઇકલ પડાવી લેવાના બદઇરાદે મિત્રએ જ પોતાના મિત્રની નિર્દયતાથી હત્યા કરી લાશને નદીમાં ફેંકી પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો. શરૂઆતમાં અકસ્માત કે શંકાસ્પદ મોત લાગતી આ ઘટનામાં જ્યારે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો ત્યારે ચોંકાવનારો ખુલાસો થયો. મૃતકના શરીર પર ગંભીર ઇજાના નિશાનો મળી આવતા પોલીસે તાત્કાલિક હત્યાનો ગુનો નોંધી તપાસ તેજ કરી હતી. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ તેમજ ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ ટીમે સ્થળ તપાસ કરી ટેકનિકલ સર્વેલન્સ, હ્યુમન ઇન્ટેલિજન્સ અને ગ્રાઉન્ડ લેવલની તપાસના આધારે વોચ ગોઠવીને 20 વર્ષીય નિર્મલ રાજુ નિષાદની અટકાયત કરી હતી. પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી ભરૂચ અને અંકલેશ્વર વિસ્તારમાં 150થી વધુ સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ્યા. ફૂટેજમાં ચોંકાવનારી હકીકત સામે આવી કે પરેશ વસાવાની મોટરસાઇકલ કોઈ અજાણ્યો વ્યક્તિ ચલાવી રહ્યો હતો, ત્યારે પરેશ વસાવા પાછળ બેસેલા જોવા મળ્યા હતા. પૂછપરછ દરમિયાન આરોપી નિર્મલ નિષાદે મોટરસાઇકલ પડાવી લેવા માટે પરેશ વસાવાની હત્યા કરી હોવાનું કબૂલ્યું. હત્યા બાદ આરોપીએ મૃતદેહને નદીમાં ફેંકી પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો, તેમ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું. પોલીસની કડક પૂછપરછમાં આરોપી નિર્મલ નિષાદે બાઇક લૂંટવાના ઈરાદે પરેશ વસાવાની હત્યા કરી હોવાની કબૂલાત કરી. ઉલ્લેખનીય છે કે પકડાયેલા આરોપી નિર્મલ નિષાદ રીઢો ગુનેગાર છે અને તેની સામે અગાઉ પણ અંકલેશ્વરમાં ચેઇન સ્નેચિંગ સહિતના ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. પોલીસે હાલ આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તારીખ 20/6/2026ના રોજ અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન ખાતે અમરાવતી ખાડીમાં સાગબારા બ્રિજની નીચે એક ડીકમ્પોઝ હાલતમાં એક ડેડ બોડી મળી આવે છે કે જેને જોતા તેની કોઈ જાતની ઓળખ શક્ય હતી નહીં, કારણ કે ચહેરા ઉપર ઘણો બધો વિકૃત થઈ ગયો હતો. આ હાલતમાં પોલીસ દ્વારા તાત્કાલિક જ સુરત ખાતે ફોરેન્સિક એફએસએલ કરવા માટે ડેડ બોડીને મોકલી દેવામાં આવે છે અને ત્યારબાદ ડેડ બોડીના ફોટા અને બધું લઈ અને વ્યક્તિની ઓળખાણ માટે ખૂબ પ્રયત્ન કરવામાં આવે છે. જેને આધારે અલગ અલગ અનેક સીસીટીવીઓ, ત્યારબાદ અલગ અલગ જગ્યાએ તેના હાથ પરના છુંદડા, એના કપડાનું વરણ, આ બધું કરીને અઢળક જગ્યાએ તેના ફોટોગ્રાફર દેખાડવામાં આવે છે. 150થી વધારે સીસીટીવી ચેક કરવામાં આવે છે અને જેને આધારે જે મૃતક છે તેનું નામ પરેશ મણીલાલ વસાવા, ઉંમર વર્ષ 40, જે રહે દૂધપરા ડેરી નજીક ભોલાવ જીઆઈડીસી ખાતે હોવાનું મળી આવે છે. મીનવાઇલ સુરત ફોરેન્સિક ખાતેથી ખ્યાલ પડે છે કે જે વ્યક્તિની ડેડ બોડી છે તેનું મૃત્યુ કોઈ તીક્ષ્ણ વસ્તુઓ દ્વારા તેના માથામાં મારવાથી થયું હોવાનું સામે આવતા પોલીસ દ્વારા 27/6ના રોજ તત્કાલ ધોરણે 103(1) BNS પ્રમાણે મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવે છે અને આગળની તજવીજ ખૂબ આગળ વધારવામાં આવે છે. જેમાં અમારા અંકલેશ્વર ડિવિઝનના ડીવાયએસપી, એલસીબીની ટીમ અને લોકલ પીએ જે છે એ ખૂબ જ મહેનત ઉઠાવે છે અને ત્યારબાદ જે છે એ બધી જ વસ્તુ ચેક કરતા ખ્યાલ પડે છે કે 17/6/2026ના રોજ આ વ્યક્તિ ભોલાવ જીઆઈડીસી ખાતેથી નીકળી અને ત્યારબાદ જે છે તેમનું લોકેશન મળી આવતું ન હતું. આગળ વધુ તપાસ ધરતા હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે ખ્યાલ પડે છે કે એક વ્યક્તિ કે જેનું નામ છે નિર્મલ રાજુ નિષાદ, ઉંમર વર્ષ 20, જે મૂળ રહે છે ઉત્તર પ્રદેશ અને અહીંયા દૂધદા નજીક રહે છે અને આ વ્યક્તિના ટચમાં છેલ્લે 1 વર્ષથી હતો. તેની સાથે છેલ્લે જોવામાં આવ્યો હતો અને ત્યારબાદ ઇન્ટ્રોગેશનના આધારે અને અલગ અલગ બીજી ટેકનિકના આધારે પોલીસને સફળતામાં હાથ ધરે છે કે જેમાં વ્યક્તિ દ્વારા માત્ર તેનું મોટરસાયકલ પડાવી લેવાના હેતુ પાર ના આવતા તેણે વ્યક્તિનું પથ્થરથી મૃત્યુ નિપજાવ્યું હતું અને ત્યારબાદ જે ત્યાંથી એ ડેડ બોડીને ડમ્પ કરીને ફરાર થઈ ગયા હતા. આ વ્યક્તિ જે નિર્મલ રાજુ નિષાદ છે તેની ઉપર આ અગાઉ પણ 2025ની સાલમાં ચેઇન સ્નેચિંગના એટલે કે 304(2) મુજબના 2 ગુના પણ દાખલ થયેલા છે. હાલમાં પોલીસ દ્વારા આરોપીને અટક કરી અને આગળની મજબૂત કાર્યવાહી માટે કામ ચાલુ છે.